પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળાના પ્લોટની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે મેળા ગ્રાઉન્ડમાં ચકડોળ સહિત વિવિધ રાઇડ્સ અને સ્ટોલ ગોઠવવાની કામગીરી તેજ બની છે. તો બીજી તરફ 3 દાયકાથી વધુ સમયથી ચકડોળના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીએ વ્યવસાયમાં આવેલા પરિવર્તન અંગે પણ માહિતી આપી હતી. સૌરાષ્ટ્રભરમાં આગવી ઓળખ ધરાવતા પોરબંદરના જન્માષ્ટમી લોકમેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓએ જોર પકડ્યું છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન 5 દિવસીય પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્લોટની જાહેર હરાજી અને ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ વિવિધ સંચાલકો દ્વારા પોતાના પ્લોટમાં રાઇડ્સ અને સ્ટોલ ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ મેળાના મેદાનમાં વિશાળ ચકડોળ, આકાશી રાઇડ્સ, મોતનો કૂવો તેમજ બાળકો માટે વિવિધ કિડ્સ રાઇડ્સની ગોઠવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. રાઇડ્સની મશીનરીની ફિટિંગથી લઈને સ્ટોલ ઊભા કરવાની કામગીરીના કારણે ચોપાટી ગ્રાઉન્ડ ધીમે ધીમે મેળાના રંગમાં રંગાઈ રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં સુનિયોજિત લેઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ખાણીપીણી, રમકડા, ક્રાફ્ટ સ્ટોલ તેમજ મનોરંજનના સાધનો માટે અલગ અલગ વિભાગો ફાળવવામાં આવ્યા છે. સાથે જ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી, આરોગ્ય, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર રહેવાસી છું. જૂનું ગામ મારું બખેલા, કેશુ ભીખુ મારું નામ છે અને આજે વર્ષોથી અમે સુદામાપુરીથી ધંધો કરતા હતા. ત્યાંથી આ લોકમેળામાં આવ્યા અને જ્યારે પાવલું રૂપિયો ટિકિટ હતી એમાંથી 50 પૈસા થયા, 50 પૈસામાંથી રૂપિયો થયો, રૂપિયામાંથી 2 રૂપિયા થયા, 2 રૂપિયામાંથી 5 થયા, 10 થયા, 20 થયા, આજે 50 રૂપિયા ટિકિટ થઈ ગઈ છે. અગાઉ મેળો જે ક્યાં થતો? અગાઉ પહેલો મેળો થતો હતો આપણે સુદામા ચોકમાં, આપણે કૃષ્ણ ભગવાનના મંદિર આગળ સામે. ત્યાં જે હાકડ પડી હતી અહીંયા આ જગ્યાએ રહી ગયો છે. ચકડોળ પહેલા કેવાની બનતી ને અત્યારે આ બધી કેવાની છે? ચકડોળ હતી લાકડાની, અત્યારે બધી લોખંડની છે. જૂનવાણી લાકડાની જ હતી, હાથી ઘોડા નાથી. ઈ સમયે શું ભાવ હતો ને અત્યારે ક્યાં ઈ ભાવ જે ઈ પ્રમાણે શું? 25 પૈસા ને 50 પૈસા ને રૂપિયો ને એમ, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 30, 40, 50. આ સિવાય તમે બીજે ક્યાં ક્યાં જાવ તમે મેળો આઈટમ લઈને બધી ચકડોળ ની કે? અહીંથી સીધા જઈ ખંભાળિયા જઈએ, પછી આમ આજુબાજુના ગુજરાત જિલ્લામાં ગમે જ્યાં ઓર્ડર આવે ત્યાં જઈ શકીએ. સૌથી સારો મેળો તમને કેનો લાગે છે? અમને તો અહીંયા અમારા ગામનો છે એટલે અમને અહીંયા સુદામા કૃષ્ણ ભગવાનની જોડીદારની જોડી છે, અમને બહુ પસંદ છે અને અમને વધારે અહીંયા ભલે ના વધે તો કાંઈ નહીં, પણ અમને એમ થાય કે અમારા ગામમાં મેળો કરીએ છીએ અને અમારા ગામના આગેવાનો છે એનો સહકાર છે. ચકડોળ ને સહકાર છે. ચકડોળ ને પેલા જે ડિઝાઇન હતી ને અત્યારમાં શું કેટલું કેવું પરિવર્તન આવ્યું છે? પેલા કેવી કયા પ્રકારની કઈ ડિઝાઇનમાં કઈ લાઇટમાં હમાતા નતા, અત્યારે બધી નવી સિસ્ટમ આવી એટલે બધી નવો જમાના પ્રમાણે ચાલવું પડે છે. અત્યારે ખર્ચા બહુ વધે છે, પેટની રોજી માટે મહેનત કરીએ છીએ. આ દરમિયાન 3 દાયકાથી વધુ સમયથી ચકડોળના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીએ જણાવ્યું છે કે સમયની સાથે મેળાની રાઇડ્સ અને ચકડોળના વ્યવસાયમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉની પરંપરાગત રાઇડ્સની જગ્યાએ હવે આધુનિક ટેકનોલોજીથી બનેલી નવીન રાઇડ્સનું આગમન થયું છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.